જય માતાજી, સીતારામ, જય મામાદેવ બધાઈને। જોવો અમે ફોદારા ડેમ ફરવા આવ્યા છીએ। આ ફોદારા ડેમે અમે બસમાંથી ઉતર્યા, બધો નજારો છે, ડુંગર ઉપરનો નજારો છે। અહીંયા સરકારી ક્વાર્ટર છે, અહીંયા અમને જમવાની અને નાસ્તાની સગવડતા આપી હતી। અહીંયા બધાને ઉતાર આપ્યા હતા। અહીંયા 2-3 રૂમ છે, જે કોઈ ફરવા આવે એના માટે બધી સગવડતાઓ અહીંયા સાચવેલી છે। અને પછી અહીંયાથી અમને નાસ્તો કરી અને ફોદારા ડેમની મુલાકાતે જવાનું હતું। જુઓ હવે અમે ફોદારા ડેમ જઈ રહ્યા છીએ। અહીંયા રફ રસ્તો છે, આની ઉપર 2-3 વ્યક્તિ હાલી શકે એવો રફ રસ્તો છે। બધા ખૂબ જ મજા કરે છે, કુદરતી દ્રશ્ય અને નજારો જોતા જોતા એન્જોય કરતા કરતા ફોદારા ડેમ જોવા જઈએ છીએ। આજુબાજુમાં સરસ કુદરતી ઝાડ છે, કુદરતી નજારો છે। અને જુઓ આપણે મિત્રો ફોદારા ડેમ પહોંચી ગયા છે। આ ફોદારા ડેમની અંદર સરસ મજાનું પાણી ભર્યું છે। સિનરી બહુ સરસ છે, ફરતા ડુંગરો અને ઝાડા કુદરતી નજારો છે। આપણો બરડો ડુંગર છે, બરડા ડુંગરની વચ્ચે આ ફોદારા ડેમ આવેલો છે। ત્યાંથી અમે ટ્રેકિંગ કરવા માટે અંદર ડુંગરમાં લઈ ગયા હતા। ત્યાં આવા મોટા મોટા પથ્થરો ઉપર હાલવાનું હતું અને ત્યાંથી અમે આ બધું પતાવી અને હવે અમે જઈએ છીએ બિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા। આપણા બિલેશ્વર મહાદેવનું મંદિર છે, બધા લોકો દર્શન કરી લેજો। હમણાં સરસ મજાનું મહાદેવની શિવલિંગ આવશે, એમના પણ દર્શન થશે। જય બિલેશ્વર મહાદેવ। આ મહાદેવનું મંદિર છે, અહીંયા અંદરનો પણ આ બધો નજારો છે, જે મહાદેવને ફરતી પ્રદક્ષિણા કરીએ ત્યાં આવી રીતે બધું અંદર મંદિરની અંદર છે। આ મંદિર ખૂબ જ સરસ ને એકદમ મોટું બનેલું છે। ત્યાં બધી જૂના બધા ફોટો છે, જે હવન યજ્ઞ અને મંદિરનું જે કાંઈ થતું હોય એ બધા ફોટો અને જૂનવાણી વસ્તુઓ છે। મંદિર ખૂબ જ સરસ અને ખૂબ જ મોટું અને વિશાળ છે। આમ તો બધાને ખબર જ હશે, બિલેશ્વર મહાદેવ તો જાતા જ હશે। ત્યાં પછી આપણે આગળ ત્યાં બિલગંગા જે નદી છે, અમે ત્યાં ગયા છે। બિલગંગા નદીનું પણ ખૂબ જ મહત્ત્વ છે અને બિલગંગા નદી છે તે ખૂબ જ સરસ છે અને ત્યાંનું મહત્ત્વ પણ બહુ જ છે। ત્યાંથી અમે ઘુમલી પહોંચી ગયા છીએ, આશાપુરા માતાજીના મંદિરે। અમે ડુંગર ચડી રહ્યા છીએ, જેમ જેમ ઉપર જતા જઈએ છીએ તેમ તેમ કુદરતી દ્રશ્ય, કુદરતી નજારો સરસ આવે છે। ધીમે ધીમે અમે ઉપર ચડી રહ્યા છીએ, સીડીઓ ચડતા જઈએ છીએ, થોડોક થાકે લાગે છે, હાફે ચડે છે। આ ઉપર જેમ જેમ પહોંચીએ તેમ તેમ આ નજારો સરસ આવે। ફાઇનલી આપણે હવે આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ગયા છે। જય આશાપુરામાં માતાજીના દર્શન કર્યા છે। અહીંયા ઉપર માણસો જે આવીને થાક્યા છે બેઠા છે, કોઈ પોરો ખાય, કોઈ દર્શન કરે છે। આ ઉપરનો સરસ મજાની સિનરી છે માતાજીનું મંદિરને ઉપરથી જે આખો વ્યૂ આવે છે એ છે કુદરતી નજારો બરડા ડુંગરનો। આ મંદિરનો આખો બહારનો સિનરી છે, ખૂબ જ મજા આવે, સરસ મજાનો પવન આવે। પગથિયા ચડીને જેટલો થાક લાગ્યો હોય, મંદિરમાં ઉપર આવીને બેસીએ એટલે આપણો આખો થાક ઉતરી જાય ને મજા આવે। ત્યાંથી અંદર ડુંગરમાં અમે વિંજવાસણ માના મંદિરે ગયા છે। આ વિંજવાસણ માતાજીનું મંદિર છે, તેમાં પણ થોડા ઘણા પગથિયા 120-150 જેટલા છે, એ પણ ચડવાની મજા આવી। ત્યાં પણ કુદરતી નજારો સરસ છે। આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ। આ મંદિરમાં જુઓ સરસ મજાનું બધું બેસવાની સગવડતા છે। અહીંયા 2 મંદિરો છે, માતાજીનું મંદિર છે, આજુબાજુમાં ડુંગરનું દ્રશ્ય આવે છે, જો કેવું સરસ મજાનું છે। આ વિંજવાસણ માતાજીનું મંદિર છે, વિંજવાસણમાં છે। જય વિંજવાસણ માતાજી। આ એનું મંદિર છે, ખૂબ મસ્ત મજાનું છે, દર્શન કરી લેજો બધા। હવે ત્યાંથી આપણે વિંજવાસણ માતાજીના મંદિરેથી નીકળી અને આપણે નેહડા છે, જે એમાં અંદર જે ભૃગુ ઋષિએ તપ કર્યો તો, જે ભૃગુ ઋષિની ભૃગુકુંડને છે ત્યાં જઈ રહ્યા છીએ। આ બધા નેહડા છે, નેહડાની વચ્ચે જઈ રહ્યા છે। આમાં કદાચ સ્કૂટર જઈ શકે થોડેક સુધી, પણ 4 વ્હીલ જઈ શકતું નથી, એટલે અડધો કિલોમીટર બધા આવ્યા હશે કદાચ, પણ આશાપુરા માતાજીના મંદિર સુધી આવ્યા હોય તો અહીંયા અંદર ના ગયા હોય તો આ જોવો તમે, ખૂબ સરસ જગ્યા છે, જવા જેવું છે। આજુબાજુનો નજારો બહુ સરસ છે, કુદરતી દ્રશ્ય એવા સરસ છે, એવી સરસ જગ્યા છે જ્યાં આપણે શાંતિ મળે। ત્યાં જો આવી રીતે હાલીને જવાનું છે અને ત્યાં અડધો કિલોમીટર જેટલું હાલવું પડે એમ છે, પણ ત્યાં તમે જાશો જોશો બહુ જ મજા આવશે। એકદમ શાંતિ મળે એવી જગ્યા છે, ખૂબ સરસ સ્થળ છે। ત્યાં આપણે આ મહાદેવનું મંદિર આવશે। હમણાં આવી રીતે પગથિયા ઉતરીને ત્યાં નીચે જવાનું છે। આ સરસ મજાની એક એવી જગ્યા છે કે જ્યાં શિવજીનું મંદિર છે ને આ જગ્યા ઉપર એટલા બધા સરસ મજાના પશુ પક્ષીઓનો મોરનો અવાજ ને એવો ગુંજે છે કે આપણે એટલી શાંતિ મળે, જોઈને ખૂબ જ મજા આવે। આ ધીમે ધીમે આપણે નીચે ઉતરી રહ્યા છીએ। આખું નીચે ઉતરીને અંદર જવાની આ જગ્યા ખૂબ જ સરસ છે। જે લોકો ના ગયા હોય એ ચોક્કસ મુલાકાત લેજો, બહુ સરસ જગ્યા જોવા જેવી છે।
આ હવે મહાદેવજીનું મંદિર છે. આ ભૃગી ઋષિ એને જલનો અભિષેક કરે છે. આ જગ્યા ઉપર જે ઋષિએ તપ કર્યું, જે શિવજીની પૂજા કરતા, તે વર્ષો જૂનું શિવ મંદિર છે. આ શિવ મંદિર બહુ સરસ છે. ત્યાં એકવાર ચોક્કસ મુલાકાત લેજો, જવા જેવું છે. બહુ મજા આવે એવું સ્થળ છે, શાંતિ મળે અને એકદમ કુદરતી વાતાવરણ અને શુદ્ધ વાતાવરણવાળું છે.